તમે કામ એવા શા માટે કરો છો કે તમારે આ રીતે ભાગવું પડે? સીધી રીતે અહીંયા setting.com તરફ આંગળી ચીંધાઈ રહી છે. આની પહેલા વોર્ડ નંબર 18ના ઉમેદવાર છે સંજય રામાનુજ, એણે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે. અને આ વોર્ડ નંબર 2ના ઉમેદવાર છે બોની પટેલ, એમણે પણ ફોર્મ પરત ખેંચ્યું. એવું તો તમે કયું સેટિંગ કર્યું છે કે તમારે ભાગવું પડે છે? તમારી પાસે ફોર્મ પરત ખેંચવાનું કોઈ કારણ છે તો કહો ને મીડિયાની સમક્ષ. તમે તો નેતાગીરી કરવા નીકળ્યા છો. જાહેર જીવનમાં આવો અને ધાક ધમકીથી ડરી જાઓ તો જાહેર જીવનમાં ના આવવું જોઈએ. કયું સેટિંગ કર્યું કે ભાગવું પડ્યું? કોંગ્રેસના 2 ઉમેદવારોએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચ્યા છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સુરતની અંદર પણ એ અંતિમ ઘડીએ જે ત્રિપાખીયો જંગ ચાલી રહ્યો છે ત્યારે સુરત મનપાની ચૂંટણીમાં પણ હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે જોવા મળ્યું. કોંગ્રેસના ઉમેદવારોને એક પછી એક પીછેહટ છે તે પણ જોવા મળી. વોર્ડ નંબર 2ના ઉમેદવાર બોની પટેલ ફોર્મ પરત ખેંચી ભાગ્યા. મીડિયાના કેમેરા જોઈને બોની પટેલે લગાવી દોડ. કોંગ્રેસના ઉમેદવારોની પીછેહટથી સંગઠન પર પણ ઉઠ્યા અનેક સવાલ. આખરે કયા સંજોગોમાં મોં છુપાવી રહ્યા છે બોની પટેલ? વોર્ડ નંબર 18ના ઉમેદવાર સંજય રામાનુજે પણ ફોર્મ પરત ખેંચ્યું. કોંગ્રેસના સંજય રામાનુજે પણ ફોર્મ પરત ખેંચી લીધું. એટલે કે છેલ્લી ઘડીના છેલ્લા દાવપેચમાં પણ એ કોંગ્રેસ ક્યાંક પીછેહટ કરતી જોવા મળી. કોક છાને છુપે તો કોઈ મોઢે રૂમાલ બાંધી અને અધિકારીઓ સુધી પહોંચવામાં સફળ રહ્યા. પૈસાના જોરે અથવા તો ધાક ધમકીથી અથવા તો કોઈ અંગત સમાધાનના મૂળના રૂપે ક્યાંક ને ક્યાંક સમાધાનના દ્રશ્યો સામે આવ્યા તો ક્યાંક ને ક્યાંક એ લોકોને દબાવી ધમકાવીને પણ ફોર્મ પરત ખેંચાવ્યા હોવાના આક્ષેપ પણ સામે આવ્યા. આ દ્રશ્યો એ સુરતના કે જ્યાં એ સુરતના વોર્ડ નંબર 2ના ઉમેદવાર બોની પટેલ કે જેઓ એ ફોર્મ પરત કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે મીડિયાના કેમેરા જોઈ તેઓ એ દોટ પકડી એટલે કે ભાગતા નજરે ફર્યા. જે વ્યક્તિ કે જે ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી નોંધાવી હતી, પક્ષે ટિકિટ પણ આપી, પક્ષે વિશ્વાસ મૂક્યો, પણ અંતે કરી પક્ષ સાથે ગદ્દારી અને કરી કોઈ સાથે સમાધાન. અને પછી મીડિયાના કેમેરાઓ જ્યારે સામે આવ્યા ત્યારે ગાડીની અંદર ભાગતા નજરે પડ્યા વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર બોની પટેલ. અને આવા અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કોંગ્રેસ એક વિચારધારાથી જોડાયેલા લોકોને ટિકિટ આપવાનો પ્રયત્ન કરતી હોય છે, પણ આ લોકો એને માટે વિચારધારા નહીં કદાચ રૂપિયાથી સમાધાન કરી અને આ રીતના ભાગવા ફરતા જોવા મળી રહ્યા છે. મુફદ્દલ જોડાયેલા છે. મુફદ્દલ એક બાજુ વિચારધારા અને વિકાસની વાતો વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કે જ્યાં નળ ગટર અને રસ્તા માટે લોકો એ ઉમેદવારી નોંધાવી રહ્યા છે, પણ જ્યાં એ ચૂંટણી થવી જોઈતી હોય એ વિસ્તારની અંદર ક્યાંક ફોર્મ પરત ખેંચાઈ રહ્યા છે. અને આ ફોર્મ પરત ખેંચાયા એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જ્યાં મોં છુપાવીને ભાગતા દ્રશ્યો સામે આવ્યા એ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું એ કોઈ રાજકીય પાર્ટીઓ સાથે સમાધાન કરી અને ફોર્મ પરત ખેંચ્યા છે કે પછી એમનો અંગત સ્વાર્થ જોઈને ફોર્મ પરત ખેંચ્યા છે? આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. કઈ રીતના જોવાય આ દ્રશ્યોને? કુણાલ, આને વિચારધારાની લડાઈ કરતા જનતાના મતનો સોદો કહીશું, કેમ કે તમને સૌથી મોટો પક્ષ જે 2 પક્ષ છે ભાજપ અને કોંગ્રેસ, એમાંથી કોંગ્રેસ તમને ટિકિટ આપે અને એ પણ સુરત મહાનગરપાલિકાની. તમે મોટા ઉપાડે સેન્સ પ્રક્રિયામાં જોડાઓ, તમે એમ કહો કે મને આપો ટિકિટ, અને પછી જ્યારે ટિકિટ મળે તમને ત્યારે તમે કામ એવા શા માટે કરો છો કે તમારે આ રીતે ભાગવું પડે? આ દ્રશ્યો બોની પટેલને સીધો સવાલ છે આ કે તમારે ભાગવું શા માટે પડ્યું? એવું તો શું થયું કે તમારે અહીંયા પછી તમને જ્યારે એવું કહેવામાં આવે કે ભાઈ setting.com, સીધી રીતે અહીંયા setting.com તરફ આંગળી ચીંધાઈ રહી છે. જો એવું નથી, જો એના સિવાયનું કોઈ કારણ છે તો તમે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છો, તમે રજૂ કરો ને કારણ, તમે આપો ને પુરાવા કે ભાઈ મને ધાક ધમકી આપવામાં આવી છે એટલે મેં ફોર્મ પરત ખેંચ્યું. સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસને આ બીજી લપડાક છે, કોંગ્રેસના સંગઠનને બીજી લપડાક છે. આની પહેલા વોર્ડ નંબર 18ના ઉમેદવાર છે સંજય રામાનુજ, એણે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે. અને આ વોર્ડ નંબર 2ના ઉમેદવાર છે બોની પટેલ, એમણે પણ ફોર્મ પરત ખેંચ્યું. અને જ્યારે એને સવાલ પૂછીએ છે, તમારી પાસે સવાલના જવાબ નથી એટલે તમારે મોં છુપાવવું પડે છે ને ભાઈ, એટલે તમારે ભાગવું પડે છે. તમે આ દ્રશ્યો જોઈ લો,
કઈ રીતે બોની પટેલ રીતસર દોટ લગાવી રહ્યા છે અને ગાડીમાં બેસીને ભાગી રહ્યા છે, એવું તો તમે કયું સેટિંગ કર્યું છે કે તમારે ભાગવું પડે છે? એવું તો તમે કઈ હરકત કરી છે, એવું કયું કૃત્ય કર્યું છે કે તમારે ભાગવું પડે છે? તમારી પાસે કોઈ વેલિડ રીઝન છે, તમારી પાસે ફોર્મ પરત ખેંચવાનું કોઈ કારણ છે તો કહો ને, મીડિયાની સમક્ષ, કેમેરાની સમક્ષ કહો ને કે ભાઈ આ કારણ છે એટલે મારે ફોર્મ પરત ખેંચવું પડ્યું. શા માટે તમે એ વિસ્તારની જે જનતા છે એને યોગ્ય પ્રતિનિધિ ચૂંટવાની તક છીનવી લો છો? તમારા સેટિંગ માટે, તમારા કાંડ માટે, તમારે રૂપિયાની પોટલી માટે? સવાલ તો પૂછાવાના જ છે ભાઈ. અને જો સવાલ ના પૂછાય તો પછી મોં છુપાવીને ભાગો છો શું કામ? મોં સંતાડવું શા માટે પડે છે તમારે ભાઈ? અને મહાનગરપાલિકાની ચૂંટણી છે, મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ રીતે આ કોઈ સ્થાનિક કે નાનો પક્ષ તો છે નહીં. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છો તમે, પક્ષ તમને ટિકિટ આપે છે, પછી તમારે આવી રીતે દોટ લગાવો છો જ્યારે તમે મેરેથોનમાં ઉતર્યા છો. તમે મેરેથોનમાં ઉતર્યા છો અત્યારે કે આવી રીતે ભાગી રહ્યા છો? કઈ દોડ જીતવી છે તમારે તો આવી રીતે દોડી રહ્યા છો તમે? સીધો અને આકરો સવાલ છે આ ઉમેદવારને પણ જે ભાગી રહ્યો છે, અને આ કોંગ્રેસના સ્થાનિક સંગઠનને પણ સવાલ છે. આ એ જ સુરત છે કે જ્યાં નિલેશ કુંભાણી નામની નાલેશી કોંગ્રેસ ભોગવી ચૂક્યું છે. તો પછી સંગઠન કરે છે શું? કઈ રીતની સ્ક્રુટિની કરો છો તમે કે તમારા ઉમેદવાર આ રીતે ફોર્મ પાછું ખેંચી લે અને પછી ભાગી જાય? ફરી એકવાર હું તમને દ્રશ્યો બતાવીશ કે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પાછું ખેંચવાની નાલેશી કરીને પછી કેવા મોં છુપાવી રહ્યા, જોઈ લો તમે. તો આ દ્રશ્યો જ સવાલ ઉઠાવી રહ્યા છે, આ દ્રશ્યો એ સવાલ પૂછી રહ્યા છે, ચીસ પોકારીને પૂછી રહ્યા છે કે આખરે એવું તો શું થયું કે તમારે ફોર્મ પરત ખેંચ્યા પછી આ રીતે ભાગવું પડ્યું? જો તમને બીજું કોઈ કારણ હોય, ધાક ધમકી, દબાણ અથવા તો એવું કોઈ મજબૂરી સામે લાવવામાં આવી હોય તો તમે તો નેતાગીરી કરવા નીકળ્યા છો ને? તમે તો નેતાગીરી કરવા નીકળ્યા છો. જાહેર જીવનમાં આવો અને ધાક ધમકીથી ડરી જાઓ તો જાહેર જીવનમાં ના આવવું જોઈએ. સત્તા પક્ષ છે અથવા બીજા પક્ષો છે જે તમારી સામે મેદાને ઉતર્યા છે એ તો બધા પ્રયાસો કરવાના જ છે. બહુ જાણીતી ઉક્તિ છે કે રાજનીતિ ભજન મંડળી નથી, અહીંયા કોઈ મંજીરા વગાડવા નથી આવ્યું, એટલે સામ દામ દંડ ભેદ બધું જ થવાનું છે. એની માનસિક તૈયારી નહોતી કરી જ્યારે તમે ટિકિટ માંગવા ગયા હતા પક્ષ પાસે? અને જો તમે ટિકિટ માંગો છો તો પછી આ રીતે છાનામાના ભાગી કેમ જાઓ છો ભાઈ? setting.com મોટો સવાલ છે અહીંયા. કયું સેટિંગ કર્યું કે ભાગવું પડ્યું? કોંગ્રેસના 2 ઉમેદવારોએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચ્યા છે. વોર્ડ નંબર 18ના ઉમેદવાર સંજય રામાનુજ અને વોર્ડ નંબર 2ના ઉમેદવાર બોની પટેલ. જી બિલકુલ, આભાર જોડવા બદલ. તો જે રીતના એ સુરતની અંદર હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે, ત્રિપાખીયો જંગ એ સુરતમાં સૌથી વધારે ચર્ચાનો વિષય છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય રાજકીય પાર્ટીઓએ પોતાના દમખમ સાથે ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. છેલ્લી ઘડીના દાવપેચમાં કેટલાક લોકોએ સેટિંગ કર્યા તો કેટલાકે સમાધાન કર્યા, કેટલાકે ફોર્મ પરત ખેંચ્યા તો કેટલાકને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા. આ તમામ કાવા દાવાઓ વચ્ચે જ્યારે અંતિમ ઘડી એટલે કે 3 વાગ્યાનો સમય પૂર્ણ થયા બાદ હવે કેટલા ઉમેદવારો એ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણી લડવા માટે તૈયાર છે તેની યાદી સામે આવશે ત્યારે ખબર પડશે કે દાવેદારોએ સેટિંગ માટે દાવેદારી કરી હતી કે ખરેખર જનતાનો અવાજ બનવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. આ તમામ સવાલોએ સુરતના જે પણ દાવેદારો હતા કે જેઓએ ફોર્મ પરત ખેંચ્યા છે તમામ માટે થવાના, અને જે અત્યારે ચૂંટણીના મેદાનમાં હળીખમ ઊભા છે, ચાહે પરિણામ જે કોઈ પણ આવે, તમામ રાજકીય પાર્ટીઓએ જે ઉમેદવારોને ઉતાર્યા છે તેને લઈ હવે સુરતના રાજકીય સમીકરણો કેવા પ્રકારના જોવા મળે છે તેના ઉપર પણ સૌ કોઈની નજર જોડાયેલી છે.
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.